હાલો મિત્રો, તો આપણે લોડિંગ થઈ ગઈ. લોડિંગ કરીને નીકળી ગયા હિંમતનગર બાજુથી રાજકોટ. હાલો આપણે લોડિંગ કરીને નીકળી ગયા તો ધીરે ધીરે પીડ્યા જઈએ. લોડિંગ કરવામાં થોડોક વાર લાગી ગઈ એટલે 4:30-5 વાગી ગયા હતા. ત્યારે જોઈ લઈએ નજારો પર કેમ છે. હાલો આપણે આગળ ગામ આવીને ચા પાણી પીવા ઊભી ગયા. ટાયરું બાયરું જોઈ લઈએ, ચા પાણી પી લઈએ અને ચા પાણી પીને પાછા નીકળી જઈએ. એટલે ચોટીલા પૂગી જઈએ, જમવાનો ટાઈમ થઈ જાય ત્યાં. હાલો મિત્રો, જો આપણે રાજકોટ પૂગી ગયા હતા. આગળ બીજા ભાઈ બેલ દેવા બેલ લઈને નીકળી જઈએ પાછા ખાલી કરવાની જગ્યાએ. ખાલી બાલી કરીને પાછા આપણે જવાનું હોય ઘરે. હાલો બધા ખાલી કરવા પૂગી ગયા હતા આપણે. એને જો ખાલી થવાની ચાલુ થઈ ગઈ હતી તો આગળ થઈ જાય 1-1.5 કલાકમાં ખાલી કરીને નીકળીએ. મિત્રો આપણે ખાલી તો વેલેરી થઈ ગઈ હતી. ખાલી કરીને નીકળી ગયા હતા. સાપર વટીને છોકરી બાયપાસને આવે ને ફૂલ ટ્રાફિક જામમાં હલવાઈ ગયા હતા. 1.5-2 કલાકની ટ્રાફિકમાં રહેવું પડ્યું. તો આપણે ઉતરવાનું હોય ગોંડલ ચોકડી ઘરે જવા માટે. ગાડી જશે મોરબી. ટ્રાફિક ખુલે એટલે આગળ જઈએ. હાલો આપણે ટ્રાફિકમાંથી નીકળીને ગોંડલ ચોકડીએ પૂગી ગયા હતા. તો આપણે અહીંયા ઉતરી ગયા ને ગાડી જાય છે મોરબી. અને આપણે અહીંયા હવે મહાસાગરનો વોલ્વો આવે તો વોલ્વો બે નીકળી જાય ઘરે. આપણે હાલો બસ આવી ગઈ હતી મહાસાગર વોલ્વોની. તો એમાં નીકળી ગયા હતા. અને પંચવટી હોટલ આવે ને ત્યાં હોલ્ડ 10 મિનિટનો તો ચા પાણી પીધા. અને ચા પાણી પીને પાછા નીકળી જઈએ. સાઈન થાય તો ઘરે પૂગી જઈએ. હાલો આપણે હવે કુતિયાણા નજીક પૂગવા આવ્યા હતા. બિલ્ડી ગામ પૂગી ગયા. આગળ 10-15 મિનિટમાં કુતિયાણા બાઈ પાસે પૂગી જાઉં. ચાલો નેક્સ્ટ વ્લોગમાં મળીએ. જય સોનલમાં, જય વસરાજ.